સત્સંગ ચાલે. સૂતજી જે પુરાણના વક્તા છે, વ્યાસજી પાસે ભણેલા છે, એને બેસાડ્યા છે. એક દિવસ હાથ જોડ્યા. મહારાજ, ત્વયા ખલુ પુરાણાની સેતિહાસાની ચાનઘ આખ્યાતાન્યપ્યધીતાની ધર્મશાસ્ત્રાણી યાન્યુત. સૂતજી, તમે ભણ્યા છો, 4 લાખથી વધારે શ્લોકો છે બધા પુરાણોના. એ બધા જેને કંઠસ્થ છે, હૃદયસ્થ છે, એ સૂતજી છે. શૌનક પ્રશ્ન પૂછે ને જવાબ. એવું નહીં કે ઉભેરો પદ્મપુરાણ તો ઘરે પડ્યું છે, નહીં, બધું મોટું છે, કંઠસ્થ. અને આમ પણ પુસ્તકેષુ હિ આ વિદ્યા પર હસ્તે ગતમ ધનમ ઉત્પન્નેષુ ચ કાર્યેષુ નસા વિદ્યા ન તદ્ધનમ. ચોપડીમાં રહેલી વિદ્યા અને પારકા હાથમાં ગયેલું આપણું જ હોય પણ ધન પણ બીજાના હાથમાં, એ ખરે ટાણે કામ ન લાગે. એ તો જે હાથે એ સાચે. એટલે કથાકારોને અનુભવ થયા છે ઘણી વાર કે એરપોર્ટ ઉપરથી પોથી ચોરાઈ જાય. જેવો તેવો યુટ્યુબિયો કથાકાર હોય તો મૂંઝાઈ જાય કે મર્યા, નોટ તો વહી ગઈ. એટલે કીધું છે કે વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત. પોથી ખાલી ન હોય, મગજમાં ભાગવતજી હોય કે કદાચ પોથી ખોવાઈ જાય તો એ કથા કરી એકવું જોઈએ. બહુ મોટા મોટા માણસો બધું બન્યું છે પોથી ખોવાનું. તો અહીંયા હોવું જોઈએ ભાગવત, અહીંયા તો હોવું જ જોઈએ હૃદયમાં. બધા શ્લોક મોટે, બધા પુરાણો મોટે. એટલે કીધું તમે ભણ્યા છો. સૂતજી મહારાજ કેટલાક પ્રશ્ન પૂછવા છે. સૌને ખબર છે 6 પ્રશ્નથી શ્રીમદ ભાગવતનો આરંભ છે. અમને સૌથી પહેલા એ કહો કે પુરુષનું કલ્યાણ એટલે શું? સારી વાડી, સારી ગાડી, સારી લાડી આ મળી જાય એટલે કલ્યાણ કહેવાય. 5-25 કરોડ આવી જાય એટલે કલ્યાણ કહેવાય. સાંસદ બની જાય એટલે કલ્યાણ કહેવાય. કલ્યાણની ડેફિનેશન શું? શ્રેયસામ યદ ભવેત શ્રેય. તમે શું માન્યું? તમે બધા પુરાણ ભણ્યા, કલ્યાણ કોને કહેવાય અમને કહો. અને કલ્યાણને પ્રાપ્ત કરવાનું સાધન હું, એ કઈ રીતે મળે? પૈસા તો કમાતા મળે, સારી વહુ ભાગ્યથી મળે, ગાડી મહેનતથી મળે, લોન ઉપર મળે. પણ એ તમે જેને કલ્યાણ કહેવાના છો એ છે નથી મળે. એનું સાધન શું? વસુદેવ દેવકીના ઘરે ભગવાન શા માટે પ્રગટ થયા? જાતો યસ્ય ચિકીર્ષયા, ચિકીર્ષા કર્તુમ ઈચ્છા. શું કામ પ્રગટ થયા? અને પ્રગટ થઈ કૃષ્ણ રૂપે આવ્યા તો કઈ કઈ લીલા કરી? કારણ કે બધા જ પુરાણોમાં કૃષ્ણ લીલા થોડી ઘણી મળે, પણ ટૂંકમાં વિસ્તારથી. અને ભગવાને બીજા કયા અવતારો લીધા અને કઈ લીલા કરી એ તમે અમને સંભળાવો. અને સુધજી, આજે જ્યારે ભગવાન તો સ્વધામમાં વયા ગયા છે, કળિયુગ આવી ગયો છે, આપણે બધા કળિયુગમાં બેઠા છીએ, તો ધર્મ કોના શરણે ગયો એ તમે અમને કહો. 6 પ્રશ્ન કર્યા છે. કહે છે આ સાંભળીને સૂતજી બહુ રાજી થઈ ગયા. જેવો પ્રશ્ન છે ને એ શ્રોતાની એના લેવલને પ્રગટ કરે છે. તમે હું પૂછો છો એટલે આપણે કહીએ ને કે માણસ બોલે ત્યારે બોલતો નથી, પોતાની જાતને ખોલે છે. કોણ હું પૂછે એનાથી એની પાત્રતા ખબર પડે. રાજી થઈ ગયા સૂતજી. વાહ, પ્રતિ પૂજ્ય વચસ્તેષામ લખ્યું છે. એમનો આદર કર્યો. વાહ શૌનકજી, ધન્ય છે આપની કથા રસની પીપાસા. એવા પ્રશ્નો પૂછ્યા છે કે તમારી શંકાનું સમાધાન તો થશે, પણ સાંભળનાર દરેકને એમાંથી કંઈક મળશે. ધન્ય છે તમને. સાંભળો, હવે તમે જે પ્રશ્નો પૂછ્યા એનું યોગ્ય સમાધાન કરનારો એક શાસ્ત્ર છે જે મારા ગુરુજીએ મને ભણાવ્યું છે. એટલે સૌથી પહેલા ગુરુજીને યાદ કર્યા છે. યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહ
પુત્રેતિ તન્મયતયા તરવો બિનેદુઃ તમ સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. તમ સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. યમ પ્રવ્રજંતમ. બે જ જણ એવા જન્મા જેને જન્મતા વેદ સંન્યાસ લીધો હોય. શુકો મુક્ત, વામદેવો મુક્ત. એક સુખદેવજી અને એક વામદેવ ઋષિ જન્મતા વેદ સંસારને ત્યાગો. બાકી બધા હજી વેઇટિંગ લિસ્ટમાં છે, જોઈએ છીએ. થોડાક સમય હજી ટ્રાય કરી જોઈએ. રિટાયર થાવ પછી મારે શું કામ છે? પણ રિટાયર થયેલા અહીં બેઠા છે ને પૂછજો, પછી પ્રવૃત્તિ વધી જાય છે મામા, બરાબર? કાલે ભજશું, આજે ભજશું, ભજશું સીતારામ રે, પછી ભજશું રાધેશ્યામ. એ આજે ભજશું, કાલે ભજશું, એ ભજશું સીતારામ રે, પછી ભજશું રાધેશ્યામ. એ શ્વાસ ખૂટશે, શ્વાસ ખૂટશે, નાડી તૂટશે. શ્વાસ ખૂટશે જ્યારે આ નાડ્યું તૂટશે, પ્રાણ નહીં રે તારા અંગમાં, રંગાઈ જાને રંગમાં. એ તો રંગાઈ જાને રંગમાં. સીતારામ તણા સતસંગમાં, રાધે શ્યામ તણા તો રંગમાં. શુકો મુક્ત, વામદેવો મુક્ત. અરે દીકરા, વ્યાસજી પાછળ ઉભો રે, ઉભો રે. બેટા, બ્રાહ્મણના ઘરે છોકરો આવે તો બે જ વાતની બહુ ઉતાવળ હોય, એક જનોઈ દેવાના ને એક ઘોડે ચડાવવાના. તું લગ્ન કરી એવું તો પુત્રના લક્ષણ પારણામાંથી લાગતું નથી. જોકે કથા છે કે સુખદેવજીએ લગ્ન કર્યા છે, પણ બે નામ મળે છે, શુક અને છાયા શુક. એ બે અલગ હતા કે એક એ જવું પડે. સુખદેવજીને એક દીકરી હતી, એનું નામ કૃતિ કે એવું જ કંઈક હતું. કંઈક મેં વાંચ્યું પુરાણાંતમાં, ભાગવતજીમાં નથી. પણ છાયા શુકો એમ લખ્યું છે. પણ લગભગ લાગતું નથી તું લગ્ન કર. પણ જનોય તો દેવા દે. તો જે ગર્ભનાળ હતી ને એને જ ખભે ચડાવીને કીધું કશું જ નથી જોતું. બ્રહ્મણી રંસતે મનઃ, હું કૃતકૃત્ય છું. વૃક્ષોએ ત્યારે જવાબ સુખદેવજી વતી આપ્યો, સર્વભૂતમાં નિવાસ કરે એવા સુખદેવજી મહારાજને હું પ્રણામ કરું છું. બોલીએ સુખદેવજી મહારાજ. કેવા સુખદેવજી છે કે જ્યારે જતા હતા તો કેટલી અપ્સરાઓ, નોટ કોમન લેડીઝ, અપ્સરાઓ કે જેને જોવા માટે ઘણા લાલાયિત હોય.
એ સ્નાન કરતી હતી. ને સ્નાનનો એક નિયમ છે કે ઓછા વસ્ત્રોમાં બહેનો હોય. અને આ તો નિર્જન જંગલ, કેટલાક આઇલેન્ડ છે ને વિદેશમાં એવા કે ત્યાં પછી છૂટથી ફરો, બીજું કોઈ હોય નહીં, જલસા કરો, બર્થડે શૂટમાં હાલો, એમ એકદમ જંગલમાં. એટલે કોઈ ચિંતા વગર નિશ્ચિંત થઈને નાતી હતી. એમાં સુખદેવજી નીકળ્યા, યુવાન 16 વર્ષના, અને પાછા હેન્ડસમ, પૃથુતુંગ વક્ષસમ. તો અપ્સરાઓને કઈ ફેર ન પડ્યો, જાણે કોઈ નીકળ્યું જ નથી. પણ બેટા, એ દીકરા, એ સુખદેવ, ઉભો રે ઉભો રે, એમ કેતા કેતા ધોળી દાઢી વાળા ગઈઢા વ્યાસજી નીકળ્યા. અને વા સાઉસી પરિધતુ, વ્યાસને જોતા વેદ હળેડાટ નીકળીને હાડલો લોઈને આમ કરી દીધો. આ નોટિસ કર્યું વ્યાસજી, આડું ફરી ગયા. મર્યાદા. જ્યારે વસ્ત્ર બરાબર પહેરી લીધા ત્યારે અપ્સરાઓએ આગળ આવીને પ્રણામ કર્યા. ત્યાં સુધી પોતે ફર્યા નહીં, આમ મર્યાદા રાખી. માણસની દ્રષ્ટિથી ઓળખાઈ ગઈ. પ્રણામ કર્યા, વ્યાસજી તમે પ્રણામ કરી, સ્વસ્તિ કલ્યાણમ. પણ બેટા, એક જવાબ દેવાનો છે. મહર્ષિ કહો. કીધું 16 વર્ષનો જુવાનિયો નીકળ્યો તો હાડલાની ઉતાવળ ન થઈ, અને હું તો બાપ ઠેકાણે કહેવાઉં, તો કેમ ઉતાવળે કપડાની? માફ કરજો વ્યાસજી, પણ એ એટલા માટે કે તમે ખૂબ જ્ઞાની ભગવાનના અવતાર છો, પણ હજી જગતમાં સ્ત્રી અને પુરુષ બે છે એ તમને ખબર છે, સુખદેવને એ પણ ખબર નથી. વાલ્મીકી રામાયણમાં શૃંગી ઋષિની આવી કથા છે. પિતાની હારે જ રહેતા જંગલમાં શૃંગી. એટલે જગતમાં પુરુષ સિવાય, બાપ સિવાય બીજું કઈ જોયું નહોતું. યુવાન થઈ ગયા તોય. અને ભોજનમાં રાંધેલો કોઈ પદાર્થ હોય એ શૃંગી ઋષિએ જોયું નહોતું. કારણ કે તમે જેમ કે આદિવાસીઓ જીવે છે, હવે એને જઈને કોઈ એમ કહે કે આપણે એક એવું સાધન આવે એમાં બેહી અને તરત 8 કલાકમાં બીજે પૂગી જાય, તો એ માને જ નહીં. આ જેવા આદિવાસીઓ છે, જીવે છે. તો શૃંગી ઋષિને ખબર જ નહોતી, પણ જ્યારે એમ ખબર પડી કે જ્યાં સુધી શૃંગી ઋષિ નહીં આવે ત્યાં સુધી રોમપાદના રાજ્યમાં દુકાળ નહીં જાય. પણ એ પૈસા માટે તો હવન કરવા આવે નહીં. ભલા વાલ્મીકી રામાયણ તમે વાંચજો, અદ્ભુત કથાઓ છે એમાં. તો કેમ આવશે? તો રાજાએ બુદ્ધિ વાપરી, પંડિતોએ કીધું, અને રાજ્યની શ્રેષ્ઠ વારાંગનાઓને તૈયાર કરી, એને ટ્રેનિંગ આપી અને એને જંગલમાં મોકલી. ત્યાં જઈને વીણા વાદનાદિ કરવા માંડ્યા. હવે પ્રકૃતિ, નદીના ખળખળ અને પાંદડાના પરપર સિવાય પહેલી વાર સંગીત સાંભળ્યું એટલે આકર્ષિત થયા. જોવા એવા આ શું વાગે, કયું પ્રાણી બોલે છે? તો મધુર સંગીત વાગે છે. અપ્સરાએ જોયું કે એમના બાપુજી નાવા ગયા છે નદીએ સ્નાન સંધ્યા કરવા. આ યોગ્ય સમય છે, કારણ કે એના બાપને પછી ખબર હતી. તો એ કહી દે કે આનથી આ ઘોરે છે. નસ્પૃશે દારવીમ અપી, જેને વૈરાગ્યના માર્ગે જવું છે એને તો હાચી સ્ત્રી તો બહુ અઘરી છે. લાકડાની સ્ત્રી પણ હારે ન રાખે. આમાં સ્ત્રીની નિંદા નથી, પણ પુરુષ થાવ તો આ વાતો સમજાય. સ્ત્રીઓને એમ થાય કે આમાં શું, અમારામાં એવું શું છે? પણ અમુક વાતો પુરુષ જ સમજે, અમુક સ્ત્રી જ સમજે. છોકરો જન્મે ત્યારે શું થાય એ બાપાને કોઈ દી ખબર ન હોય, એની માને ખબર. તો લાકડાની સ્ત્રી પણ ન રાખે. પણ બાપા નહોતા, શૃંગી એકલા હતા, યુવાન. એટલે કીધું, કમ હિયર, સિટ. બેસાડ્યા, સંગીત સંભળાયું. કેવું લાગ્યું? સો નાઇસ. આવું બધું વાગે? મને પહેલી વાર ખબર પડી કે લાકડું વાગે. વાંસળી જોઈને કીધું, લાકડું વાગે. તમે ક્યાંથી આવો છો મિત્રો? એમ પૂછ્યું. બહુ સંવાદ અદ્ભુત છે.
તમે ક્યાંથી આવો છો? અને હે ભાઈબંધો, એક પ્રશ્ન પૂછું ઓલાને, સ્ત્રીઓને કે તમારા ને મારા શરીરમાં છાતીમાં કેમ ફેર છે? મારે નાની છાતી, તમારે મોટી છાતી. એને ખબર જ નથી આ સ્ત્રી છે. આમ થોડા દિવસો બધું હાલ્યું, પછી એક દિવસ મોહનથાળ કાઢ્યો. વિલ યુ લાઈક ટુ ટેસ્ટ ધીસ? શૃંગીએ પૂછ્યું, આ કયા વૃક્ષનું ફળ છે? કીધું, આ અમારા દેશમાં ઉત્પન્ન થાય છે. પછી તો મોહનથાળ આવ્યો ને ઢોકળા આવ્યા ને ગુજરાતીઓ થેપલા લાવ્યા. શૃંગીને એમ થયું, ઓહો, આવું ખાવાનું હોય? એટલે કીધું, તમારો દેશ આવ્યો ક્યાં? આઈ વોન્ટ સી ધેટ. મારે જોવો છે. પૂછી લો તમારા બાપાને. જાય પિતાજીને પૂછ્યું, પિતાજી, બાપા સમજી ગયા કે આને કોઈક બહારનું માણસ બરમાવી ગયું છે. પણ જેવી હરી ઈચ્છા હશે બેટા. અમુક બાપને પોતાના દીકરા ઉપર વિશ્વાસ હોય કે જા જા હે અહીંયા હખરો જ રહે, જા, કાંઈ ચિંતા નથી, કલ્યાણ કર તારું લોકોનું. ત્યારે શૃંગી આવ્યા અને જેવા રોમપાદના રાજમાં પગ મૂક્યો અને ઓતર દખણ થી ચડી વાદળી રેલો. હે ઓતર દખણ થી ચડી વાદળી રેલો. જેણે જેણે જબો કે છે વિજજો, આજે આનંદ મારે આંગણે રેલો. હે આજે આનંદ મારે આંગણે રેલો. પગ મૂકતા તો વરસાદ તૂટી પડ્યો અને વાજતે ગાજતે શૃંગી ઋષિને લઈ આવ્યા. અને શાંતા નામની રામની બેન છે, આમ તો દશરથ પાસેથી દત્તક લીધેલી દીકરી, એ રોમ શૃંગીને પરણાવી. એટલે જ્યારે દશરથજીને જરૂર પડી યજ્ઞ કરવાની ત્યારે કીધું કે શૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા. શૃંગી ઋષિ શ્રેષ્ઠ બિલારા. પુત્ર કામ શુભ જગ્ય કરા. રુદ્ર કામ શુભ એટલે ઈ શૃંગી એને બોલાવ્યા કે એના જ્યાં પગ પડે ત્યાં કલ્યાણ થાય છે. તો કહેવાનો મતલબ બે જણા આવા શાસ્ત્રમાં, રામાયણમાં શૃંગી, જેને સ્ત્રી પુરુષના ભેદની પહેલા ખબર નહોતી, અને સુખદેવજી, એને ખબર જ નથી. વ્યાસજી, હવે જેને ખબર જ નથી ભેદની, તો કપડા નહીં પહેરવાની કઈ ચિંતા જ નથી. ભેદ નથી ખબર તો વિકાર નથી આવવાનો. પણ તમને ખબર છે એટલે તમારી મર્યાદા રાખવી પડી, માફ કરજો. ત્યારે વ્યાસજીને થયું કે આ સુખદેવ હવે જાય છે એ સાર્થક છે, પાછા વળી હી ડિઝર્વ ધીસ. નહીતર ઘણા તામાન સંન્યાસ લઈ લે પછી પસ્તાય નહીં. સુખદેવજી પાત્ર છે. આવા પરમ વિરક્ત સુખદેવજીને અમે પ્રણામ કરીએ. બોલીએ સુખદેવજી મહારાજ કી જય. નારાયણમ નમસ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમમ દેવીમ સરસ્વતીમ વ્યાસમ તતો જયમુદી. ભગવાન નરનારાયણને પ્રણામ કર્યા. આ ભગવાન નરનારાયણ ભારત વર્ષના અધિષ્ઠાતા દેવ છે. આજે પણ બદ્રિકાશ્રમમાં ભારત વર્ષના કલ્યાણ માટે બંને તપ કરે છે, એટલે એમને પ્રણામ કર્યા છે. કોઈ પણ શાસ્ત્ર પુરાણ વાંચતા પહેલા એને પ્રણામ કરવા જોઈએ. અને દેવીમ સરસ્વતીમ, વાણીની દેવી સરસ્વતી, કે જેનાથી આ બધો વ્યવહાર ચાલે, એને પ્રણામ કર્યા છે. જયતે જયતે જય મા સરસ્વતી. જયતે જય જય મા સરસ્વતી. જયતે વીણાધારિણી. જયતે જય જય મા સરસ્વતી. જયતે પદ્માસન માતા.
माता जयति शुभवरदायिनी जगत का कल्याण करमा जगत का कल्याण करमा तुम हो विघ्न विनाशिनी जयते जय जय मां सरस्वती जयते जय जय मां सरस्वती या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणा वरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैर्सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती विषय सदा व्यापः या देवी स्तूयते नित्यं ब्रह्मेन्द्रसुरकिन्नरैः સા મમૈ વાસ્તુ જીહ્વાગ્રે પદ્મહસ્તા સરસ્વતી. વાણીનો વ્યવહાર એની કૃપાથી ચાલે એટલે માં સરસ્વતીને પ્રણામ કર્યા છે. જેની વાણીમાં થોડી અશુદ્ધિ હોય, બોલચાલમાં બહુ ફાવતું ન હોય, અથવા વાણીને તેજોમય કરવી હોય તો કેટલાક સંતો કહે છે ભગવતી પરાંબા ત્રિપુરા સુંદરીનું એક લઘુસ્તવહ નામનું સ્તોત્ર છે, એનો પાઠ કરો, વાણીમાં તેજ આવશે. શીખીને કરો, થોડું અઘરું છે બોલવામાં. તો વાણીની દેવી સરસ્વતીને પ્રણામ કર્યા, વ્યાસજીને પ્રણામ કર્યા અને હવે શાસ્ત્રનો આરંભ કરે છે. હે મુનિઓ, તમે મને અદ્ભુત પ્રશ્ન પૂછો છો. મનુષ્યનો પરમ ધર્મ, એનું પરમ કલ્યાણ કરનાર ધર્મ એ છે કે જેનું આચરણ કરતા કરતા એને ભગવાનમાં ભક્તિનું પ્રાગટ્ય થાય. સવૈ પુંસામ પરો ધર્મ. અને ભગવાનની આ ભક્તિ છે એ આત્મપ્રસાદની, મનુષ્યના આત્માને પ્રસન્ન કરનારી છે. જુઓ, ભક્તિનું ફળ પ્રસાદ. પ્રસાદનો અર્થ થાય આનંદ. જે કર્મ ધર્મ કરતા કરતા હૃદયમાં આનંદ ઉલ્લાસ થાય એ ભક્તિ સાચી. અને કંટાળો આવે કે ગીતાજીનો એક અધ્યાય દરરોજ કરવાનો નિયમ છે, પણ હવે પછી 18મો ને બીજો હોય તેમ થાય કે કેટલા પાના બાકી રહ્યા આવે. એ ભક્તિ નહીં. ભક્તિમાં તો આનંદ આવે. અતો વૈ કવયો નિત્યમ ભક્તિમ પરમયા મુદા વાસુદેવે ભગવતી કુર્વંત્યાત્મ પ્રસાદની. જે સમજે છે એ ભગવાનની ભક્તિ કરે છે. હે શૌનકાદી ઋષિઓ, ભગવાને જ આ સંપૂર્ણ જગતની રચના કરી છે. અને આ જગતમાં જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે જગૃહે પૌરુષમ રૂપમ. ભગવાને જ ભિન્ન ભિન્ન અવતાર લીધા છે. સનત કુમાર થયા, વરાહ થયા, નારદ થયા, નર નારાયણ થયા, કપિલ થયા, એ જ દત્ત થયા, યજ્ઞ નારાયણ થયા, ઋષભદેવ થયા, પૃથુ થયા, મત્સ્ય થયા, કુર્મ બન્યા. જરૂર પડી તો એ જ ધન્વંતરી બન્યા, અમૃત કળશ લઈને આવ્યા. પાછી જરૂર પડી એ જ મોહિની બન્યા, એ જ નૃસિંહ બન્યા, એ જ વામન બન્યા, પરશુરામ થયા, રામ થયા, વ્યાસ થયા, કૃષ્ણ થયા, બલરામ પણ બન્યા, હંસ બન્યા, હયગ્રીવ બન્યા, બુદ્ધ બન્યા, કલ્કી બનશે. 24 અવતાર, મુખ્યમાં 10 અવતાર. જ્યારે જ્યારે યદા યદા હે ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. જરૂર પડે ત્યારે ભગવાન અવતાર લઈ આ જગતનું રક્ષણ કરે છે. તમે જે પ્રશ્નો પૂછ્યા છે એનો યોગ્ય ઉકેલ તો શ્રીમદ ભાગવતમાં છે, જે સુખદેવે મને ભણાવ્યું. હવે હું એ જ તમને સંભળાવું છું. પરીક્ષિતને કથા કહેતા હતા ને, ઘણા બધા બેઠા હતા, હું પણ ગયો. સુતજી કહે છે, જઈને પાછળ બેસી ગયો. કથાનો નિયમ છે, આગળ બેહવું હોય તો વહેલા આવવું, નહીતર પાછળ બેસી જવું.
બેસી ગયો. પણ શિષ્ય ગુરુને ગોતે એ તો સાચી વાત છે. ખરી વાત તો એ છે કે ગુરુ શિષ્યને ગોતતો હોય છે. નજર પડી, इशारा किया, बुलाया, इधर आओ. पास में बैठा है, बैठो. आंखમાં આંસુ. કોઈ પણ માણસ જ્યારે તમને પોતાની નજીક લઈને ત્યારે તમારી જવાબદારી વધી જાય છે. કારણ કે એને તમારી અંદર વિશ્વાસ મૂક્યો, એને પાળવો જોઈએ. શુદ્ધજી વિચાર કરે, મને નજીક બોલાય, હવે તો ઓર ધ્યાનથી મારે ભાગવત સાંભળવું પડશે. ગુરુની કૃપા વરસી છે. ત્યારે અહમ ચાધ્ય ગમમ તત્ર, ત્યારે હું આ ભાગવત ત્યાં એમની પાસે ગયો. પછી પણ એકાંતમાં પણ ચર્ચાઓ પછી તો થઈ, પણ પહેલી વાર એમના મોઢે ભાગવત ત્યાં સાંભળ્યું. એ જ ભાગવત તમને સંભળાવું છું. હજી આમ કહીને કઈ ત્યાં પ્રશ્ન કર્યો, એક મિનિટ શૌનકજી કીધું સાંભળો. સુખદેવજી મહારાજ પાસે તમે ભણ્યા, એ પરીક્ષિતને સંભળાવતા હતા. પણ આ ભાગવતની રચના ક્યારે થઈ? કસ્મિન યુગે પ્રવૃત્તે યમ સ્થાન એવા કેન હેતુના. કયા યુગમાં રચના થઈ, કયા સ્થાનમાં રચના થઈ, શું કામ રચના કરી અને કોની પ્રેરણાથી કરી? બે શાસ્ત્ર, વાલ્મીકી રામાયણ અને ભાગવત, એક જ માણસની પ્રેરણાથી લખાણા, નારદજી. નારદજી બહુ અદ્ભુત, આ તો સિરિયલ વાળા એને વિદૂષક કરી નાખ્યા. બાકી નારદ જેવો કોઈ સંત નથી. 4 જ શિષ્ય બનાવ્યા, પણ આજે જગતને ધૂણાવે છે. એમાં તો 2 5 વર્ષના 5 વર્ષના છોરા, ધ્રુવ પ્રહલાદ, અને બે હાવ ગઈઢા ધોળી દાઢી વાળા વ્યાસ અને વાલ્મીકી. પણ 4 થઈને તો નારદને અમર કરી દીધું. કોની પ્રેરણાથી રચના કરી? આ બધું અમને કહો. ત્યારે કીધું કે જુઓ, વ્યાસજી મહારાજ ત્રિકાળ જ્ઞાની હતા. શમ્યાપ્રાશ બદ્રીનાથ પાસે માણા ગામ છે, ત્યાં વ્યાસ ગુફા છે. સરસ્વતીના કિનારે આશ્રમ છે. આવનારો સમય સમાધિમાં જોતા હતા. કળિયુગનો સમય જોઈને વ્યાસજીને બહુ ચિંતા થઈ. લોકો દુર્બુદ્ધિના થશે, ટૂંકી બુદ્ધિના થશે, અલ્પાયુષી થશે, કેમ કલ્યાણ થશે આ બધાનું? એટલે એક એવ પુરા વેદ, એક વેદ તો ઋગ્વેદ, એના 4 વિભાગ કર્યા, 4 શિષ્યોને ભણાવ્યા. હવે જેને વેદ ભણવાનો અધિકાર નથી, સ્ત્રી શૂદ્ર દ્વિજબંધુ, સ્ત્રી એને વેદ ભણવાનો અધિકાર નથી. પણ આજે તો નારી શક્તિનું એટલું બધું હાલે છે. અમને શનિના મંદિરમાં કેમ ન જવા દો? તો જા, મારશે પાટું ઓલો. એલા ભાઈ, જે નિયમો ઋષિ મુનિઓ બનાવ્યા એમાં એને ફલાણી કે ફલાણી અરે કઈ વાંધો નહોતો. તું તો જન્મી નહોતી, તારી દાદી નહોતી જન્મી ત્યારે. કંઈક એમની બુદ્ધિથી એને જોયું હશે, એટલે નિયમ બનાવ્યો. તો ઘણા અમે શું કામ વેદ ન ભણી? ગાર્ગીનું વર્ણન છે ને આનું વર્ણન છે. પણ એ ગાર્ગી હતી, એ શું ભણી સાંભળો, જડ બુદ્ધિના નતા. એટલે ઘણા બહેનો ગાયત્રી મંત્રનો જપ કરતા હોય, પણ એમના માટે વૈદિક ગાયત્રી મંત્ર અલગ છે. નો હોય તો મને કહેજો, હું આપીશ. એનો જપ કરો, ભૂર ભુવસ્વ વાળો નહીં. પછી ઘણા બહેનો સિદ્ધ કુંજિકાનો બહુ પાઠ કરતા હોય, જાણ્યા વગર. એમાં બીજ મંત્ર આવે છે, આવડતા હોય તો જ કરવા, નહીં તો આડી અસર થાય. પછી બહુ કહે કે મારે હાહુ મગજ મૂકતા જાય છે. ઇટ ઇઝ ટ્રુ. એટલે જે કંઈ કરો ને વાલા, કોઈને પૂછીને સમજીને સાચું કરો. તો વેદ, સ્ત્રી, શૂદ્ર અને દ્વિજબંધુ. હવે જો જે કહે ને કે શૂદ્ર હું કામ નહીં, એના માટે કહું છું. દ્વિજબંધુ ખાલી નામનો બ્રાહ્મણ હોય એ વેદ ન ભણી. વિધિવત યજ્ઞોપવિત જેને ધારણ કર્યા હોય, સંધ્યા વંદન કરતો હોય, ગાયત્રી જપ કરતો હોય, એ જ વેદ ભણવાનો અધિકારી છે. એટલે આશ્રમમાં મોકલતા પહેલા ઉપનયન સંસ્કાર જનોય થતી. પછી આપણે જે બળવો દોડાવીએ છીએ ને, એ કાશીનું ભણતર છે. હાથ લીટા કરે એ હાથ દરિયા, હાથ સમુદ્ર પાર કાશી ભણવા જવાનું છે. પણ હવેના મામાઓ ન જવા દે. આ બધી વિધિ છે. વેદ ભણે પછી ગુરુકુળમાં જાય, યજ્ઞોપવિત પછી ગુરુકુળમાં જાય. તો એને પણ વેદ ન ભણે તો વેદની વાતોથી તો વંચિત જ રહી જાય.
એવું ન થાય એટલે વેદના વાતોને કેનારા પુરાણ અને મહાભારતની રચના કરી. એ વાંચો એટલે એમાં બધું આવી જાય. પણ આટલું કર્યા પછી પણ એક દિવસ વ્યાસજી બેઠા હતા અને ખબર નહીં આમ સેટિસ્ફેક્શન નહોતું આવતું. कुछ बाकी है अभी करना ऐसा लग रहा था. પણ એ સમયે જગતની ચિંતા જે કરે એની મદદ પણ જગદીશ્વર કરે. નારદજીને પ્રેરણા આપી. વ્યાસજી તો વિચારોમાં ખોવાયેલા છે અને પાછળથી શબ્દ સંભળાણા, શ્રીમન નારાયણ નારાયણ હરે હરે, 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 નારાયણ હરે હરે, સ્વર્ગમ નારાયણ નારાયણ હરે હરે, ભજો નારાયણ નારાયણ હરે હરે, એ ભજો નારાયણ નારાયણ હરે હરે, શ્રીમન નારાયણ નારાયણ હરે, શ્રીમન નારાયણ નારાયણ હરે હરે, નારાયણ નારાયણ હરે હરે, શ્રીમન નારાયણ નારાયણ હરે હરે, સત્યનારાયણ નારાયણ હરે હરે, એ સત્યનારાયણ નારાયણ હરે હરે, સત્યનારાયણ નારાયણ હરે હરે, સત્યનારાયણ નારાયણ હરે હરે, સૂર્યનારાયણ નારાયણ હરે હરે, સૂર્યનારાયણ નારાયણ હરે હરે, ભજમન નારાયણ નારાયણ હરે હરે, અજમન નારાયણ નારાયણ હરે હરે, બોલો નારાયણ નારાયણ હરે હરે, કરો નારાયણ નારાયણ હરે હરે, ભજો નારાયણ નારાયણ હરે હરે, ભજો નારાયણ નારાયણ હરે હરે, બોલો નારાયણ નારાયણ હરે હરે, બોલો નારાયણ નારાયણ હરે હરે, ભજો નારાયણ નારાયણ હરે હરે, ભજો નારાયણ નારાયણ હરે હરે, શ્રીમન 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 નારાયણ નારાયણ હરે હરે, હે શ્રીમન નારાયણ નારાયણ હરે હરે. નારાયણ શબ્દ સાંભળો, વિચાર શૃંખલા તૂટી. મહર્ષિ વ્યાસજીએ જોયું કે દેવર્ષિ નારદ પધાર્યા છે. ઊભા થઈ ગયા, પાદ્ય અર્ઘ આચમનીયથી સ્વાગત કર્યું, આસન આપ્યું, બિરાજો. નારદજી બેઠા છે, પ્રણામ કર્યા છે. નારદજીએ કીધું, વ્યાસજી કેમ આજે તમારું મન થોડું અસ્તવ્યસ્ત દેખાય છે? વ્યાસજી, તમે જે કામ કર્યું ને એ તો કેટલાક માણસો યુગોમાં નહીં કરી શકે. વેદના વિભાગ, મહાભારતની રચના, પુરાણોની રચના, આ તો ખાલી તમારું રાઇટિંગ વર્ક. બાકી તમે જે ઇતિહાસોમાં ભૂમિકા ભજવી મહાભારત આદિમાં પાંડવોની સાથે, કે શું તમે નથી કર્યું? વ્યાસજીએ હાથ જોડ્યા. अस्त्येव मे सर्वमिदं त्वयोक्तं तथापि नात्मा परितुष्यते मे. બહુ સાચું કીધું તમે. તથાપि નાત્મા પરિતુષ્યતે મે. I am not satisfied what I have done. Something is missing.
જે હૃદયમાં આમ કૃતજ્ઞતાનો ભાવ આવવો જોઈએ, આવ્યો નથી. પણ નારદજી, હવે તમે આવ્યા તો એ ચિંતા પણ નથી, કારણ કે તમે તો બધું જ જાણો છો. તમે કહો, વોટ ઇઝ મિસિંગ? હજી શું કરવું ઘટે છે? ત્યારે કીધું, વ્યાસજી તમે ખૂબ બધું લખ્યું, તમારે જેવું કોઈ નહીં, પણ જેમાં માત્ર ભગવાનની ભક્તિનો મહિમા હોય આવું કોઈ શાસ્ત્ર લખ્યું નથી. મહિમા તો એના નામનો છે. અરે છંદ અલંકાર આદિથી યુક્ત કોઈ પણ શાસ્ત્ર હોય તો પણ એનો જનસામાન્યમાં એટલો સમાદર ન હોય. નહીતર મેઘદૂતમના શ્લોકો અહીંથી બોલીએ, વિશ્વ પ્રખ્યાત અભિજ્ઞાન શાકુંતલમના શ્લોકો બોલીએ, તમે સાંભળો ખરા, એકાદા બે જીલે, તમે બધા આમ જોઈ લો. પણ અહીંથી ખાલી આમ શરૂ થાય કે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ. કોઈ જીલવાનું કીધું તું? કેમ જીલવા મળ્યા? ભણેલા જીલે, અભણ જીલે. કેમ? અરે મેઘદૂતમના અભિજ્ઞાન શાકુંતલમના મૃચ્છકટિકમના શિશુપાલ વધમના વેણી સંહારમના શ્લોકો દિવ્ય છે, પણ જનસામાન્યમાં નહીં, વિદ્વાનોને આવડે. પણ આ બધું ભગવાનના નામનો મહિમા છે, એટલે હાવ સીધા સાદા શબ્દો હોય. ઘણીવાર મેરો તો ડગે પણ જેના મનડા નો ડગે. પણ ભગવાનનો ભક્તિનો મહિમા છે એટલે બધાને આવડે. તો હવે એવું શાસ્ત્ર લખો કે જેમાં શ્લોકે શ્લોકે પદે પદે ભગવાનની ભક્તિનો મહિમા હોય, તો બધું જ થઈ રહેશે. વ્યાસજીએ પ્રશ્ન કર્યો, નારદજી 1 મિનિટ, ખાલી ભક્તિથી આ બધું થાય? મને એમ નથી લાગતું. કારણ કે નારદજી, વ્યાસજી વ્યવહારુ માણસ છે, એ બધો વિચાર કરે, ઘર કેમ હાલશે, છોકરાઓને કેમ બનાવશું. ખાલી ભક્તિથી નારદજીએ કીધું કે વ્યાસજી, આ કાંઈ પોથીમાં પઢેલી વાત નથી, હું મારો અનુભવ કહું છું. પૂર્વકાળની અંદર સાંભળો, હું પણ એક દાસીનો દીકરો હતો. મારી મા એક બ્રાહ્મણના ઘરે કામ કરતી. બ્રાહ્મણ વેદવાદી બ્રાહ્મણ હતા, તપઃ પવિત્ર બ્રાહ્મણ હતા. હું 5 વર્ષનો, પિતા તો જોયા પણ નહોતા. પણ એટલી વાત ચોક્કસ હતી કે તે મય્ય પેતા ખિલ ચાપલે ભકે. બાળપણમાં પણ હું ચપળ નહોતો, ધીર હતો, દાંત હતો. મને રમવામાં રસ ન આવતો. મારી માને મદદ કરું, બ્રાહ્મણો વેદપાઠ કરે, સત્સંગ થાય, ખોડામાં બેઠો બેઠો સાંભળો. એમાં ભગવાને કૃપા કરી, ચાતુર્માસ કરવા સંતો પધાર્યા, નિત્ય કથા થાય, મારી માં સાંભળે, ખોડામાં હું બેસું, સંતોની સેવા કરું, પીરસું, એમને વસ્ત્ર ધોઈ આપું. અને એવો સ્નેહ, એવો નાતો સંતોની હારે બંધાણો કે જતા હતા ત્યારે કીધું, મને લઈ જાઓ, આ સંસારમાં હવે રસ નથી. પણ સંતોએ કીધું, બેટા, આ જગતમાં તારી માં જીવતી છે, સંન્યાસ એટલે જવાબદારીથી છટકવું નહીં, ત્યાં સુધી તને હારે નહીં લઈ જાય. આ તારી માનું કોણ? માં ભગવાનના ધામમાં જાય પછી તું છૂટો. પણ પછી માને મને ગોતવાની જરૂર નથી, હું તો પરિવ્રાજક સંત છું. પણ લે, તને એક મંત્ર આપું છું, વાસુદેવ ગાયત્રી મંત્ર આપ્યો, આનો જપ કરજે. પોતાનો પ્રસાદ આપીને સંતો ચાલ્યા ગયા. હું સ્થિર તો હતો, વધારે સ્થિર થયો. આમ તો હું પણ હતો દૂષણ સમો. એક સુંદર પંક્તિ છે ગુજરાતી. આમ તો હું પણ હતો દૂષણ સમો, પણ જીવનમાં તમે આવ્યા ને હું થઈ ગયો આભૂષણ સમો. એક તો હું શાંત જ હતો, અને એમાંય સંતોએ કૃપા કરી, મારું મન ધીરે ધીરે શાંત. હવે હું જીવતો હતો, પણ પદ્મપત્ર મીવામ વસા, જેમ કમળનું પાન પાણીમાં જ રહી પણ પાણી અડે નહીં, અલિપ્ત થઈ, અનાસક્ત થઈ.
એક દિવસ મારી માં ગાય દોવા ગઈ, વહેલી સવારે સર્પ ઉપર પગ પડ્યો, સર્પે દંશ દીધો, માનું મૃત્યુ થયું. મારા મનમાં થયું જે થયું તે સારું થયું, ભલું થયું ભાંગી જંજાળ, સુખેથી બચશું શ્રી ગોપાળ. તો નરસિંહ મહેતાને મેતી ગમતી નહોતી, આજના જેવા ગોરાણી નહોતા. મેતી જેવી તો સ્ત્રી ન મળે, તો એમાં નરસિંહનો કંટાળો નથી, પણ શરણાગતિ છે કે હોત તો બહુ સારું હતું, મારો આધાર હતો. કઈ વાંધો નહીં પ્રભુ, હવે એ જીવને તે તારી પાસે બોલાવી લીધો, એનો સમય થઈ ગયો, ઇટ્સ ઓકે. તે જે તારી સામે બસ, નહીં કોઈ ફરિયાદ, ન ગિલા ન શિકવા, હમ તુજસે ન કોઈ ફરિયાદ કરેંગે, બસ તુજે ફરી ફરી યાદ કરેંગે. તને જે ગમ્યું તે ખરું, બસ તારા શરણે. ભલું થયું ભાંગી જંજાળ, માની બધી ક્રિયા કરી, ને જે દિશામાં જવાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે એ ઉત્તર દિશાનું મેં શરણ લીધું. નદી પર્વત ખેટ ખરવટ વાટ્યુંશ્ચ, નદી નાળા વટાવતો 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 હિમાલયના એ પવિત્ર વાઇબ્રેશન વાળા અદ્ભુત તપહ પવિત્ર ભૂમિમાં આવીને પહોંચો. પીપળાનું ઝાડ જોયું, એની નીચે બેઠો. એક તો એ સ્વતઃ તપ માટે પ્રેરણા થાય એવું વાતાવરણ હિમાલયનું, એમાં મારી અંદરની ભૂમિકા વાસુદેવ ગાયત્રીનો જપ કરવા લાગ્યો. અને એક વખત એવો ઘટના બની, વ્યાસજી શબ્દો મારી પાસે ટૂંકા પડે છે. ભગવાનના એ દિવ્ય પરમ અદ્ભુત સ્વરૂપના મારા મનમાં મને દર્શન થયા. આહા! પણ હજી તો હું એ બરાબર ચાખું, એને માણું જરા, હજી તો એને આમ એક ઘૂંટડો ઉતારીને કઈક ટાઢક થાય. ખૂબ તરસ્યો માણસ હોય, સહારાના રણમાં વરસાદ વરસે તો એ 2 ઇંચમાં કાંઈ ન થાય વાલા, ધોધમાર થાય તો કઈક થાય. જન્મો જન્મની તપેલી રહેતી છે, એમ હું તપેલો, પણ સહારાના રણમાં જાણે વર્ષા થઈ. પણ હજી તો હું તરસ્યો જ હતો, તરસ છુપાય એ પેલા તો પાછું સ્વરૂપ અદ્રશ્ય થઈ ગયું, અને મારી આંખો આકુળ વ્યાકુળ થઈ ગઈ. ક્યાં ગયું એક વાર એ રસને જે ચાખે ને પછી બસ એની શોધ, પછી કેવું ન પડે હવે તું જા, એ પછી મન ન્યા જ જાય. શરૂ કરવું જ અઘરું છે. મારી આંખમાંથી શ્રાવણ ભાદરવો દર્શન દ્યો ઘન શ્યામનાથ મોરે અખિયા પ્યાસી રે, દર્શન દ્યો ઘન શ્યામ. કેદારનાથ મન મંદિર કી જોત જગાદો, મન મંદિર કી જોત જગાદો, ઘટ ઘટ બાસી રે, દર્શન દ્યો ઘન શ્યામ. મંદિર મંદિર મોરત તેરી, मोरत तेरी फिर भी न देखे सूरत के, युग बीते ना आए मिलन घड़ी पूरन बासी रे, दर्शन द्यो घन श्याम. पानी पी सानी धाबा मा पा धानी धाबा मा पा धा पा मा पा मा रे सानी सा रे रे सानी धाबा मा पा पा पा
सा सा रे रे सा सा म म रे सा नि सा म म रे सा नि सा मा पा धा पा मा पा म म रे सा नि सा मा पा धा नि धा पा मा पा धा नि सा रे सा नि धा पा मा पा धा नि धा पा मा पा सा नि धा पा मा पा धा नि धा पा मा पा धा पा म म रे सा नि सा मा पा धा नि सा 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 पानी पी कर प्यास बुझाऊं नैनन को कैसे समझाऊं आँख मिचोली छोड़ो अब तो मन के बासी रे दर्शन द्यो घनश्याम हे द्वार दया का कर पहुँचे काशी रे दर्शन द्यो घनश्याम सानी सारे सानी धपा मा पा धा नि धपा मा पा धा पा मा पा मा म रे सानी सा पा मा धा पा मा पा मा म रे सानी सा मा पा धा नि धपा मा पा धा पा मा पा मा म रे सानी सा ए सारे नि सा पा धा मा पा सारे नि सा पा धा मा पा धा नि सा म रे सानी सा रे सानी धपा मा पा धा नि धपा मा पा सा नि धपा मा पा धपा मा पा धा मा पा धा नि सा नि धपा मा पा धपा मा पा मा म रे सानी सा हे दर्शन द्यो घनश्याम नाथ मोरी अखिया प्यासी रे દર્શન જો प्राण प्रिय तुमा प्राण प्रिय तुमा दर्श दिखावो इन नयनन की प्यास बुझावो क्यों तरसावो अंतरयामी घटो घट बासी रे दर्शन द्यो घनश्याम मम रे सानी सा मम रे सानी सा मा पा धा पा मा पा मम रे सानी सा मा पा धा नि धा पा मा पा धा पा मम रे सानी सा मा पा धा नि सा नि धा पा मा पा धा नि धा पा मा पा पा सा सा रे सा नि धा पा मा पा धा नि धा पा मा पा धा पा मा पा मम रे सानी सा रे सानी धा पा पा धा सा रे सा सा मम रे सानी सा हे दर्शन द्यो घनश्याम नाथ मोरे अखिया प्यासी रे दर्शन द्यो घनश्याम क्यों तरसाओ इन नैनन की प्यास बुझाओ હે પરમાત્મા શું કામ આવી રીતે તડપાવે છે વિરહની વેદના તો જેણે સંયમ માળ્યો છે એને ખબર પ્રભુ દરસ દિખાઓ ક્યું તરસાઓ રડવા લાગ્યો જ્યારે શબ્દ પણ સાથ મૂકી દે ત્યારે આંસુની ભાષા શરૂ થાય છે કોઈ મને પૂછે કે વૈષ્ણવનું પરમ શ્રેષ્ઠ ધન કયું તો શાસ્ત્ર એમ કહે છે કે ભગવાનની ભક્તિ કરતા કરતા જે આંસુ દુઃખના નહીં હો એને જોઈને સુખથી એની કલ્પનાનો એની કૃપાનો વિચાર કરી અને જે નયનમાં આંસુ આવે એ વૈષ્ણવનું ધન છે એક ટીપામાં તાકાત છે કે વૈકુંઠના દરિયામાં હુતેલા નહીં આવે આકાશવાણી થઈ નારદ દુર્દર્શો હમ કુયોગિના જે બરાબર પાયકો નથી ને એને મારા દર્શન ન થાય
પણ જાજો સમય તમે જપ તપ ભક્તિ કરો તો મનમાં વિચાર આવે કે 7 વર્ષથી મારે આ નિયમ છે, 12 વર્ષથી આ કરું છું, કાંઈ દેખાતું નથી, તો ઘણીવાર નિયમ ઉપર શંકા થાય કે આ ખોટું નહીં હોય ને. એટલે સાધનાના માર્ગમાં ચાલવાનું શરૂ કરો તો ભગવાન કેટલીક ગ્લિમ્પસીસ આપે, અનુભવ આપે. એ સાધકના પોતાની સંપત્તિ છે. એ ઇન્ડિકેટ કરે છે કે યુ આર ઓન ધ રાઈટ પાથ, ગો હેડ, કીપ ઇટ અપ. નારદ, તું હજી પાક્યો નથી, પણ તને કદાચ શંકા ન થાય એટલે જસ્ટ ઝલક દિખલાવી છે. હજી તારા કશાયો દૂર થશે, મારું દર્શન થશે. અને જાણે શાંતિ થઈ ગઈ, પાછું પદ્માસન વાળી એ જ પીપળાના ઝાડની નીચે ગુરુદેવના કૃપાને યાદ કરી મંત્ર જપવા લાગ્યો. પછી તો વ્યાસજી આંખ મીચાણી, ખબર નહીં કેટલા વર્ષ ગયા, આ સૃષ્ટિનો પ્રલય થઈ ગયો. બધું જ બ્રહ્મામાં મળતું હતું, હું પણ બ્રહ્મમાં મળી ગયો. પછી ખબર નહીં કેટલો સમય રાત આલી, પુનઃ પાછી સૃષ્ટિ થઈ, ત્યારે ઉત્સંગાત નારદો જગ્યે, બ્રહ્માના ખોળામાંથી મારો જન્મ થયો. ભગવાનની ભક્તિનો આ મહિમા વ્યાસજી, કે હું દાસીનો દીકરો હતો, આજે દેવર્ષિ થઈને પૂજાવું છું. સુર અસુર કે નર, જ્યાં જાઓ ત્યાં મારું સન્માન થાય. યુધિષ્ઠિરના મહેલમાં જાઓ તો સ્વાગત થાય, અને કંસના મહેલમાં જાઓ તો મારા પગ ધોવાય. એ હું દેવર્ષિ માત્ર ભગવાનની ભક્તિના પ્રતાપે. ભૂતળ ભક્તિ પદાર્થ મોટો બ્રહ્મલોકમાં નાહી રે, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, બ્રહ્મલોકમાં નાહી રે, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું. એ ભરત ખંડમાં જેણે જન્મી, જી 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 જી, જેણે હરિના ગુણ ગાયા રે જી, ભરત ખંડમાં જેણે જન્મી, જી 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 જી, જેણે હરિના ગુણ ગાયા રે જી, ધન ધન તેના માત પિતાને, એ ધન ધન તેના માત પિતાને, સફળ કરી એની કાયા રે, ભૂતળ ભક્તિ પદાર્થ, એ ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, હે બ્રહ્મલોકમાં નાહી રે, એ પુણ્ય કરી અમરાપુર પામ્યા, અરે પુણ્ય કરી અમરાપુર પામ્યા, અંતે 84 માહી રે, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું. વ્યાસજી, આ ભક્તિનો મહિમા છે. દેવર્ષિ થઈને આજે પૂજાવું છું, એટલે મેં તમને કીધું કે એવું શાસ્ત્ર લખો ને કે જેમાં ભગવાનની ભક્તિનો મહિમા હોય. યમાદિભિર યોગ પતૈહિ કામ લોભ હતો મોહ, મુકુંદ સેવયા યદવત તથાત્મા દાન શામ્યત. યમ જપ તપ યોગ બધા બીજા માર્ગ છે જ જેમાંથી પરમાત્મા મળે, પણ આ પ્રભુ સેવાનો જે માર્ગ છે એ બહુ સરળ છે. એમાં જે સુખ શાંતિ સંતોષ મળે. યોગમાં તો શરીરને તપાવવું પડે, તપમાં કષ્ટ આપવું પડે, પણ ભક્તિમાં તો ભગવાનના ગુણગાન ગાતા ગાતા આત્મા ભીનો થઈ જાય. એટલે કહું છું ભક્તિ યુક્ત શાસ્ત્ર લખો. નારદજીએ પ્રેરણા કરી,
બીજ આપ્યું. મારા પિતાએ મને કીધું તું એ હું તમને કહું છું. નારદજીએ 4 શ્લોકમાં છે મારા પિતાને એના પિતા પરમ પિતા ભગવાન નારાયણે કીધું હતું. પણ તમારે 4 નથી રાખવાના. તમે તો વ્યાસ, નામ જ છે વ્યાસ એટલે વિસ્તાર. એટલે તો ગણિતમાં પણ વર્તુળના વિસ્તારને માપવા માટે એક ડેફિનેશન છે ને વ્યાસ, રેડિયસ. એને એટલે વ્યાસ નામ આપ્યું કે વર્તુળના કેન્દ્રથી એનો વિસ્તાર કેટલો. તમારું નામ વ્યાસ છે. સમાધિમાના દર્શન કરજો અને આનો વિસ્તાર કરજો. અને જે 4 શ્લોક પિતા પાસેથી મળ્યા હતા એ વ્યાસજીને આપ્યા. અને પછી સમાધિમાં દર્શન કર્યા તો 4 બીજ હતા, એમાંથી 18,000 શ્લોક વ્યાસજીએ 2 વ્યાસજીએ ચારે તાપા કર્યા. આંબો અખંડ ભુવનથી ઉતાર્યો. આંબો અખંડ ભુવનથી ઉતાર્યો. એ આંબો અખંડ ભુવનથી ઉતાર્યો. ભાગવતજીની પરંપરા. ભગવાન આદિનારાયણ એને બ્રહ્માને આપ્યું, બ્રહ્માએ નારદજીને આપ્યું, નારદજીએ 4 શ્લોક વ્યાસજીને આપ્યું અને વ્યાસજી એનો વિસ્તાર કર્યો. 18,000 શ્લોક, 12 સ્કંદ એના થડ થયા, 335 અધ્યાય, 900 લક્ષ અક્ષર આંબે પાન, 75 લાખ શબ્દો. ને પછી એ સુખદેવજીને આપ્યું. કીધું કે સુખદેવજી તો નિર્ગુણમાં માનવા વાળા, એ આને અને એને સુખદેવજીને ક્યાં પૈસાની જરૂર હતી કે બીજી કોઈ ઈચ્છા હતી કે કથાકાર થાય, નથી પ્રસિદ્ધિ જોતી ને પૈસા જોતા, તો ભાગવત શું કામ ભણ્યા? તો કહે છે એ નિર્ગુણ જ હતા પણ હરેર ગુણા કૃષ્ણમતી ભગવાન બાદરાય. ભાગવતના શ્લોકો સાંભળીને મન એવું ખેંચાઈ ગયું ભાગવતજીમાં કે સુખદેવજી ભાગવત ભણવા માટે સામેથી આવ્યા. તપ કરતા હતા. વ્યાસને થયું કોને ભણાવું? કારણ કે સિંહણનું દૂધ પાત્ર વગર ટકે નહીં. શિષ્યો તો ઘણા હતા પણ કીધું નહીં, કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ પાનબાઈ સમજીને રહીએ ચૂપ. ગાવું નથી. અરે આ ભાગવત શાસ્ત્ર ચિંતન કરતા 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 દ્રષ્ટિ સ્થિર થઈ સુખદેવજી ઉપર. શું કામ? પુત્ર છે એટલે નહીં, પાત્ર છે એટલે. પણ એ તો ગયો. કોઈ હું પોતે વાહે ગયો ન આવ્યો કેમ આવે? કીધું કે હવે એક કામ કરો તો ભગવાનનું કામ ભગવાનને સોંપો. શિષ્યોને કેટલાક શ્લોકો ભણાવ્યા. કીધું જાઓ જંગલમાં જાઓ ને ઊંચા ઊંચા અવાજે ગાયો ચરવતા ચરવતા બોલવાના. કોઈ પણ જિજ્ઞાસા કરે કે આ ક્યાંના છે એટલે મારી પાસે મોકલી દેવાનું. પછી ચહેરો મોહરો જોઈને સમજી જાય. તો ઘણા સમય દરરોજ આશા, દિવસ ઉગે ને મારી ઉગતી રે આશા, દિવસ ઢળે મન થાતી નિરાશા. આજે કોઈ પૂછ્યું? કીધું નહીં, જંગલમાં કોણ હોય બાપુ? પણ દિવસ બધા સરખા હોતા નથી. એટલે એક સૂત્ર છે મારું કે તમારી જિંદગીમાં આજે અમાસનો અંધકાર છે, અમાસ જેવો અંધકાર છે. પણ એનો એક અર્થ એ પણ છે કે આવતીકાલથી તમારી સુધ અજવાળિયું શરૂ થવાનું છે. દરરોજ સરખા ન હોય ને. એક દિવસ શુભ ઘડી ઉગી,
સંસારના લોકોનો કંઈક પુણ્યોદય થયો હશે કે સુખદેવજી જ્યાં તપ કરતા હતા ત્યાં આ લોકો ચરાવતા ચરાવતા પહોંચી ગયા. આ લોકોને ખબર નહોતી કે બેટા ઝાડવામાં જંગલમાં ક્યાં દેખાય, 5 ફૂટ આગો સિંહ હોય ઝાડીમાં તો ન દેખાય. આમ અવાજ થાય ખબર કે શું છે, પણ ઊંચા ઊંચા અવાજે. અને જે શ્લોકે આકૃષ્ટ કર્યા સંતો એમ કહે છે, ભાગવતજીમાં એવો ઉલ્લેખ નથી પણ સંતો એમ કહે છે કે કયા શ્લોકે એને નિર્ગુણમાંથી સગુણ બનાવ્યા. બરહાપીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારં બિભ્રદ્વાસઃ કનકકપિશં વૈજયંતીમ ચ મારા રંધ્રાન્વેણો રદરસુધયા પૂરયન ગોપવૃંદૈ વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશત ગીતકીર્તિ પ્રાવિશદ ગીતકીર્તિ. બરહાપીડમ શબ્દચિત્ર છે આ. સંસ્કૃત આવડતું હોય તો એક એક શબ્દ સાંભળો અને મનમાં છાપ પડતી જાય. બરહાપીડમ કીધું મોરનું પીછું દેખાણું મન. નટવર વપુઃ કોઈ કુશળ અભિનેતા જેવી કસાયેલી કાયા છે. કર્ણયો કર્ણિકારમ કર્ણના ફૂલ કાનમાં રાખ્યા છે. ભગવાન શિક્ષા આપે છે કે શણગાર બને એટલો પ્રાકૃતિક રાખવો. કોસ્મેટિક ઘણીવાર નુકસાન કરે, ચહેરો બગાડે, સુધારે નહીં. ટ્રુ ને? બી નેચરલ ઓલવેઝ એન્ડ ઇન ઓલવેઝ. કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાસ કનકપિશમ પીળું પિતાંબર પહેર્યું છે. વૈજયંતી માળા પહેરી છે, ભમરાઓ ગુંજારાઓ કરે છે. હાથમાં વાંસળી અધર પર ધારણ કરી છે અને એમાં ફૂંક નથી મારતા, જાણે કે અમૃત સિંચી રહ્યા છે. અને પાછળ આગળ ગાયો, એની પાછળ ગોવિંદ, એની પાછળ ગોવાળિયા. ગાયોના ખરમાંથી ધૂળ ઉડે છે, એનાથી ધૂલી દૂસરી અંગ પ્રભુ થયેલા છે. એ વેણુ વગાડે છે અને વાહે ગોવાળિયાઓ એની કીર્તિનું ગાન કરે છે. વાહ કનૈયા વાહ, બ્રેવો બ્રેવો વાહ. આવા કૃષ્ણ સાંજના સમયે વૃંદાવનમાં પ્રવેશ કરી રહ્યા છે. સુખદેવજી તો આહા કોશિશ કરી કે આ નિર્ગુણ નિરાકાર જ્યોતિ સ્વરૂપ બ્રહ્મ આવે, પણ માયન હજી થોડુંક નિર્ગુણ થાય ત્યાં પછી મોરનું બીજું ફર 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 ફરકે. એ તો જેને એકાદી વાર દ્વારકામાં ગયા હોય, દર્શન કર્યા હોય કે બાકે બિહારીને જોયા હોય એને ખબર હોય કે મન મારું દોડી દોડી જાય. સમાધિ ભાંગી ગઈ પણ સારું બહુ લાગ્યું. ઊભા થયા, ઓલા ગાતા હતા અહીંયા આવ્યા, ભાઈઓ જય શ્રી કૃષ્ણ. જય સચ્ચિદાનંદ બોલવા વાળો જય શ્રી કૃષ્ણ આવી ગયો. જય શ્રી કૃષ્ણ. મેં થોડા શ્લોક તમારા સાંભળ્યા, બહુ સરસ છે. ક્યાંના છે? મેં ક્યાંય વાંચ્યા નથી મહારાજ. આ લેટેસ્ટ છે, હજી હમણાં તો મારા ગુરુજીએ લખ્યું. ભાગવત સંહિતાના છે. હજી થોડા સંભળાવવાના, બહુ ગમ્યા. કર્ણપ્રિય છે. મહારાજ ખાલી કર્ણપ્રિય નથી, એ કલ્યાણ કરનારા છે. પણ અમને બે જ આવડે છે, બીજા શીખવાડ્યા નથી. તો બીજો તો સંભળાવો. બે તો છે હેતુ તો આપો. અને આપવા માટે કઈ પાસે હોવું જરૂરી નથી, દિલ હોવું જરૂરી છે. ઘણી વાર 5000 ખીચામાં પડ્યા હોય રૂપિયો ન નીકળે, અને ઘણાના ખીચામાં ખાલી 10 હોય તો 10 નીકળે. દાતારી દિલનો વિષય છે.
હારું બીજો સંભળાવી. અહો બકીયમ સ્તનકાલકૂટમ જિગાંસયાપા યયદપ્યસાધ્વે લેભે ગતિમ ધાત્ર્યુચિતં તતોન્યમ કં વા દયાલું શરણં વ્રજેમ. અહો બકી, અરે ઓલી બકાસુરની બેન બકી પૂતના આવી હતી, ઝેર ચોપડીને આવી હતી, મારવા આવી હતી, કપટ કાળજામાં લઈને આવી હતી. છતાં એને યશોદા દેવકીને જે ગતિ આપી, કારણ કે અભિનયમાં પણ માં જેવી બની ને, થન મોઢામાં આપ્યું ને, તો એ જ ગતિ એને આપી. આનાથી કૃપાળુ કોણ હોય? કૃષ્ણ કૃપણ નથી, કૃષ્ણ કૃપાળુ છે. વાલા અનુભવ તો કરો, ભજી તો જુઓ. આવો પરમાત્મા. કીધું તમારા ગુરુ કોણ છે? મારા ભણવું છે. કીધું અમારા ગુરુ વ્યાસજી છે. રાજી થઈ ગયા. કીધું તો કામ બન ગયા. બે રીતે હું એનો અધિકારી છું. હાલો હાલો. ને તે દિવસે જ્યારે સાંજનો સમય થયો તો બે શિષ્યો નહીં, હારે કોક ત્રીજો જોઈને ઓળખી ગયા અને વ્યાસજીને ટાઢક થઈ ગયા. હાશ, બોલાવા છતાં નહોતો આવ્યો, એ ખેંચાઈને આવ્યો. બાપા ભાગવત ભણવું છે. હરખાઈ ગયા. બેસ લે. મનમાં કીધું તારી હાટું જ આ બધું શરૂ કર્યું. અને શુકમ અધ્યાપયા માસ નિવૃત્તિ નિરતમ મુનિ. એ સુખદેવજીને ભણાવ્યું. શૌનકજી એ ભાગવત પછી સુખદેવજીએ પરીક્ષિતને સંભળાવ્યું. પરીક્ષિતને શું કામ સંભળાવ્યું? તો કે પરીક્ષિત ભર જુવાનીમાં રાજ્યનો ત્યાગ કરી ગંગા કિનારે બેસી ગયો હતો, કઈ ખાઈ પીશ નહીં. ભર જુવાનીમાં એલા ગઢે ગઢપણ ગોઠું નથી છૂટતી. આવીને મારા હાથમાં આવીને મારા સાસુજીની ચાવી રોવ રાજી પેલા થઈ જતી, સાવી હાથમાં કબાટની આવે. એટલે ભાઈ વોવ આવે એટલે બધું હોપી દેવાનું. વાનપ્રસ્થ વનમાં જઈને રહ્યો, અને વનમાં જવાની હિંમત ન હાલે તો ઘરમાં વનની જેમ રહ્યો. ફલાહાર કરો, ઓછું ખાઓ, એક ટાઈમ ખાઓ, કામ આવે. પણ છૂટતું નથી. તો ભર જુવાનીમાં રાજ્ય સમ્રાટ પદ છોડી દેવાનું, એવું હું બન્યું? તો કે છે તો પછી મારે તમને મહાભારતની કથામાં લઈ જવા પડશે, પરીક્ષિતની કથા સાંભળવી પડશે. શું થયું લ્યો હું તમને કહું. યદા મૃધે કૌરવ સૃંજયાના વીરેશ્વતો વીરગતિમ ગતેષુ વૃકોદરાવિધગદાભિમર્શ ભગ્નોરુદંડે ધૃતરાષ્ટ્રપુત્રે. સાંભળો, ભયંકર મહાભારતનું યુદ્ધ થયું અને ઉભય રીતે જે આંધળો, આપણે ત્યાં વ્યાસ વલ્લભનું મહાભારત છે. વૈશંપાયન એની પેરે બોલ્યા, સુન જન્મે જય રાય, વિસ્તારી તુજને સંભળાવો, આદ્ય પરમ પરવ મહિમા. જૂની પદ્ધતિમાં આખ્યાન કથાઓ થતી, બહુ સરસ છે. એ પણ દેશી ભાષામાં મહાભારત. પાંડવો જ્યારે લાખાગ્રહમાં, આવી બધા હાવ દેશી ભાષા. લાખાગ્રહ એટલે લાક્ષાગૃહ, સાદો માણસ સમજી શકે. અને એ યુદ્ધની અંદર જેને 100 આશાઓ હતી જીતવાની, કે આ બધાને મૂળાની જેમ કાપી નાખીશ,
પણ હસ્તિનાપુરનો રાજા તો હું જ બનીશ. મારો બાપ આંધળો છે, હું થોડો આંધળો છું. ઉભય રીતે ધૃતરાષ્ટ્ર આંધળા, આંખોથી પણ. અને જે ભાઈના ઠેકાણે બેઠો તો એની ગાદી પચાવી પડે. અને પુષ્ણન અધર્મેણ વિનસ્ત દ્રષ્ટિ, અધર્મ કર્યો એને. બાપ એવો બેઠો, વડ એવો ટેટો. દુર્યોધન એને વૈધો. અને અંતે મહાભારતનું યુદ્ધ થયું. દુર્યોધનને હતું કે આ હું ટકવાના મારી હામે. અરે મારો દાદો ભીષ્મ કેવો બેઠો છે, ને અર્જુનને પણ એક વેત ચડે એવો મારો મિત્ર કર્ણ છે. અને ભલે થોડોક પગે લુંગડો છે, પણ 7-8 ની એકારે પાડી દે એવો મારો મામા ભાંજે. શું કરશે આ પાંડવો? અને હવે તો નારાયણી સેના પર મારી પાસે છે. ત્યાં તો એકલો ઓલો દ્વારકા વાળો હું મારેનું કામ છે વગર અત્યારે ભલે રહેતો. આવી જેને આશાઓ કરી હતી, પણ બધી જ આશા ભાંગી. ક્યારે? જ્યારે ભીમની ગદાએ એની જંઘાને ભાંગી ત્યારે. તો આ બે રીતે ભાંગેલો, બે રીતે આંધળાનો દીકરો તળાવના કિનારે પડ્યો તો, બાજુમાં સરોવર ભર્યું હતું, એકલો પડ્યો તો. પાણી માંગે તો દૂધ આવતું કેસર વાળું. રાજકુમાર છે, યુવરાજ દુર્યોધન છે, બાજુમાં જ તળાવ છે, પણ ભાંગલા પગે બેઠો છે. રાત પડી છે અને પાણી પાણી કરે છે. સેજ હલવા જાય અને ભાંગેલી જાંઘનું હાડકું ખૂતે. અને દુર્યોધનને યાદ આવે છે સમય જ્યારે ભરી સભાની અંદર જા દુશાસન, ભલે રજસ્વલા રહી, એ હવે દાસી છે, લઈ આવે ને એ આયા બેસે. ત્યારે ભીમે પ્રતિજ્ઞા કરી હતી, આજે તો હું ભલે હારી ગયેલો છું, પણ દુર્યોધન એક વાર આ તારી જાંગ નો ભાંગું તો હું કુંતીનો દીકરો નહીં. અને એ જ સમયના કારણે આજે ભાંગેલી જાંગ એ દ્રૌપદીનો પ્રસંગ યાદ આવે છે. ભીમના વચન યાદ આવે છે. અને આજે સત્ય થયેલું જોઈ પીડા ઉભય રીતે થઈ રહી છે, શરીરની ને મનની. પણ આ શું કરે? કારણ કે કરેલા કર્મના બદલા દેવા રે પડે છે. કરેલા કર્મના બદલા દેવા રે પડે. એ દેવારે પડે છે, એ તો સૌને નડે છે રે. કરેલા હે કર્મના બદલા દેવારે પડે છે. કરેલા કર્મના બદલા દેવારે પડે છે. જઈને ફરિયાદ કરે, કરેલા કર્મના બદલા પાણી પાણી કરે છે. મોડી રાતના સમયે ગુરુપુત્ર અશ્વત્થામા એને મળવા માટે આવ્યો. આવીને યુવરાજ કી જય હો. અને જુઓ, સિંધરી બળે પણ વળ ન જાય. આશા જાગી, કોક તો આવ્યું, હજી હું યુવરાજ છું. ભાઈ હવે હેનો યુવરાજ મરણ પથારીએ પડ્યો. અશ્વત્થામાએ કીધું, મહારાજ ચિંતા ન કરો, ભારતમાં એવા વૈદ્ય છે કે 213 કેટલા અટકાવે, હવે બધા ભાંગી ગયા હોય ને તો હાજા કરી દે. ચિંતા ન કરો, સારામાં સારા વૈદ્ય બોલાવશું મહારાજ. અને આંધળો રાજ કરીએ કે તો લંગડો હું કામ ન કરીએ કે? ચિંતા ન કરો, અમે છીએ ને.
ને જો હમણાં મરવાના વિચાર કરતો હતો. હેજી મારી મમતા હે મરે નહીં એનું મારે શું કરવું. મમતા મરે નહીં એનું મારે શું રે કરવું. એ વાલો મારો દીનાનો દયા ચેતને એ ચડાવ્યા સંતો ચાકડે. એ હવે ગુરુ મારી પકડો ને બા મમતા મરે નહીં એનું મારે શું રે કરવું. મમતા છૂટતી નથી. હે એવું હોય પણ હજી પાંડવો જીવતા છે એવું કેમ રાજ કરીશ? કીધું બધું થઈ રહેશે. બળથી ન થાય ને એ કામ કળથી થાય. એટલે તારા બાપા ન કરી શકે, હું કરીશ. હું કરીશ કીધું હમણાં ખબર પડશે. આજ્ઞા આપો ખાલી. હારું જા. અને શિબિરમાં આવી 5 પાંડવોથી પ્રતિવેંધ્ય સુત સોમ 5 દીકરા હતા પાંચાલીને. આજે પાંડવોની શિબિરમાં એને સુવડાવ્યા હતા ભગવાને જાણી જોઈને. અને એટલે આ પાંડવો છે એવું સમજી અશ્વત્થામાં આવ્યો અને સ્વપતાંશી રાઉસી સુતેલાના માથા વાઢી લીધા. અને ભૂદેવો ગમછો રાખે, ઉપસ્ત્ર રાખે, એ મલ્ટીપર્પઝ હોય. યજમાનની વાડીએ જાય તો રીંગણા લેતા આવે, રસ્તામાં ક્યાં ખાલી ભાજી તાંજરી ભાજી લેતા આવે, સિંગના 2 પાથરા નાખતા આવે. એની ફાડ બાંધી અને દુર્યોધનના ચરણોમાં અર્પણ કર્યા. યુવરાજ સદાકાળ જીવો. હું કરીને આવ્યો? કીધું શત્રુને મારી નાખ્યા. પાંડવોને? કીધું હા. હે સિરિયસ? અરે ભીષ્મ, દ્રોણ, શલ્ય, શકુની, કર્ણ, કીધું એ બધા નીતિમાં વૈયા ગયા. હવે નીતિનો જમાનો નથી. આ અશ્વત્થામાના વિચાર છે. બધા વિચાર શીખવા જવાનો હોય. પાંડવોના મસ્તક છે. લાઈવ મારી પાસે પેલું માથું લઈને આમ, હાથમાં તો બળ હતું ને, જાંગ ભાંગી, ખોપડી તૂટી. આશા પણ 90% રહી, બીજી તૂટી 60% રહી, ત્રીજી તૂટીને ચોટી, 5મી તૂટી. ત્યાં તો દુર્યોધને પોક મૂક્યો. એ અભાગ્યા, કોને મારીને આવ્યો? અરે પાંડવોને, એના શિબિરમાં જઈને. આ પાંડવો નથી. યુવરાજ, અહીં હોતા હોતા તમને કેમ ખબર? ત્યાં સીસીટીવી તો નહોતા કે તમારા મોબાઈલમાં દેખાય? કીધું એટલે ખબર કે જો આ પાંડવો હોય તો બધાની ખોપડી મારાથી તૂટે, ભીમની ન તૂટે. પણ 5 તૂટી એનો મતલબ પાંડવો જીવે છે. ને પાંડવો જીવે એવું સાંભળ્યું પછી દુર્યોધનને મુખ પડતો ને પોતે ભાગ્યો. તો હવે હું કેમ જીવીશ? સવાર થઈને શિબિરમાં આવ્યા. આહા, 5 દીકરા. જાતી વખતે સૌથી આગળ હતો એ કનૈયો, આવતી વખતે સૌથી પાછળ છે. કોઠે પણ બધા શાંતિથી ઊભા હતા. દ્રૌપદી રડતી હતી અને કીધું, હે કેશવ, તે મારું સર્જન એટલે કર્યું? યજ્ઞકુંડમાં જન્મી તો હું આખી જિંદગી મારે બળવાનું? મારું જીવન તો તું જો. કાલ રાતે સુખના સપના જોતી હતી કે હવે કોઈ શત્રુ શેષ નથી, મહારાણી બનીશ, ભોગ ભોગવીશ, ધર્માચરણ કરીશ, પાંડવોને ઉજળા કરી બતાવીશ. અને તે એક રાતમાં મારી બાજી પલટી નાખી. કેશવ, અમારા 5 દીકરા એક દી પહેલા ખાલી મહાભારતના યુદ્ધમાં ખપી ગયા હોત ને તો એના શબની હું આરતી ઉતારત. હું ક્ષત્રિયાણી છું એટલે જ છોકરાઓને જન્મ આપું છું. રણ મેદાનમાં મરે તો મને ગર્વ થાય. કારણ કે દેશની રક્ષા માટે, ગાયોની રક્ષા માટે, વિપ્રની રક્ષા માટે જે મરે એને તો દેવતાઓ સ્વાગત કરવા આવે.
પણ કમોતે મર્યા છે એનો મને અફસોસ છે. આંખમાં આંસુ, કમોત શબ્દ સાંભળો અને ભગવાને અમૃત દ્રષ્ટિ કરી, પાંચેયનો મોક્ષ થયો, પણ આ રહસ્ય કોઈને ખબર પડી. કૃષ્ણ કોઈ દી કોઈનું અહિત ન કરે તો યાદ રાખજે, આ તો કર્મન કી ગત ન્યારી. દ્રૌપદી આજે તો એ સમજી નહીં શકે, હું તને સમજાવીશ, તોય સમય આવશે ત્યારે સમજાવીશ. મારો કોઈ આમાં હાથ નથી, બસ અત્યારે ધીરજ રાખ. દ્રૌપદી તો શાંત થઈ ગઈ, પણ જે દ્રૌપદીને આ કીધું ને કે હું જન્મી ત્યારથી મારે બળવાનું, તો જે લઈ આવ્યો તો આ ઘરમાં અર્જુન, એ હળગી ઉઠ્યો. ઓહો, ધીસ ઇઝ ઓલ ડ્યુ ટુ મી. હું લાવ્યો. અને કોઈને પૂછા ઘાસા વગર, એ દ્રૌપદી લૂસી નાખ તારા આહુડા, અને આ ચોટલો હવે બાંધતી નહીં. જેણે તારા દીકરાઓને માર્યા છે એનું માથું કાપીને લાવવું, એનો પાટલો બનાવીને એની વાહે નાજે. ને પછી કનૈયાને પૂછ્યું કે હે કોણે માથા કાપ્યા? ભગવાને કીધું કે આ પેલા પૂછવું છે. તને છે ને પ્રતિજ્ઞા કરવાનો બહુ શોખ છે. અમુક માણસોને અમુક જાતના શોખ હોય, ઘણા નિયમ લેવાનો શોખ હોય, દરરોજ નવો નિયમ લે. અર્જુનની પ્રતિજ્ઞા એ તો કેવા કેવા ધર્મ સંકટ ઉભા કર્યા, એ મહાભારત વાંચો તો સમજાય. એક દી યુધિષ્ઠિરને મારવા ઉભો છે અર્જુન, તલવાર કાઢી મારી નાખું. ભગવાને કીધું તારો ભાઈ છે કે કીધું મારો એક નિયમ છે કે મારા ગાંડીવને જે ગાળ દે એને હું મારી નાખું. યુધિષ્ઠિર બોલી ગયેલા કે તારા ગાંડીવને આજ હું થઈ ગયું ભીષ્મજીની સામે, તો કે મારી નાખું. એટલે એ શાંત પર આ ભાઈ અર્જુન કીધું ને પ્રતિજ્ઞા તો પૂરી થાય જ. પછી ભગવાને રસ્તો કાઢ્યો કે તારાથી મોટો છે, મોટાનું અપમાન કરીએ એના મર્યા બરાબર કહેવાય. હવે એકવાર તો યુધિષ્ઠિરને તુકારો કરી દે. એટલે તુકારો કર્યો ને પછી પાછો રોતો રોતો પગમાં પડ્યો, પણ પ્રતિજ્ઞા હચવાઈ ગઈ. ભગવાને કીધું હાલો હવે કાલ સવારે યુદ્ધ કરવાનું છે. હવે પ્રતિજ્ઞા કરતો ને. મહાભારતમાં તમે જો કેવી ખાલી સિરિયલથી નહીં સમજાય, મૂળ ગ્રંથ વાંચવા પડશે. એટલે અર્જુન તને શું થઈ ગયું પાછું ભૂલી ગયો? અર્જુને કીધું કે હા ભૂલ તો થઈ ગઈ, પણ હવે હું કરું? કઈ વાંધો નહીં કનૈયા, એક વસ્તુ તો મારી નક્કી છે, પૂછા વગર કર્યું છે, કઈ વાંધો નહીં, પણ જીવન તને હોય પૂછે. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. તમે છો મારા જીવન રથના સારથી. હે પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. જ્ઞાન ગીતા ઉપદેશી મુજને. જ્ઞાન ગીતા ઉપદેશી મુજને. જ્ઞાન ગીતા ઉપદેશી મુજને. જ્ઞાન ગીતા ઉપદેશી મુજને. બનાવજો પરમારથી. એ બનાવજો પરમારથી. મારા જીવન રથના સારથી. હે પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. શ્રી રાધે. પ્રભુ તમને જીવનનો ભાર એમ છે. હાલ બે રસ કોને કર્યો? આ કીધું ગુરુપુત્ર અશ્વત્થામાએ. ભાગતો તો પણ ભાગ ચોર તું કેટલેક જઈશ. પકડી પાડ્યો, પશુની જેમ બાંધ્યો અને રસનૈયા બધમ લાવીને હાજર કર્યો. પણ ધન્ય જો દ્રૌપદી સતી શું કામ છે. વાહ મારા નાથ એમ નો કીધું,
હાથ જોડ્યા. અરે એ અર્જુનજી, મુચ્યતામ મુચ્યતામ એષ બ્રાહ્મણો નિતરામ ગુરુ. અરે બ્રાહ્મણનો 5 વર્ષનો બાળક હોય તો એ દાદા કહેવાય, એને પગે લગાય. તમે આને બાંધીને લાવ્યા પશુ. અરે કૃષ્ણ, આ તારા પુત્રનો મારનારો છે. ભલે પેલા એને છોડો, એનું માન જાળવો. ભૂદેવ છે, સમાજમાંથી ભૂદેવનું માન ઓછું થાય એટલે સમાજ ઉપર આપત્તિ આવે. અને પોતાનું માન જળવાય એવું જીવવું એ ભૂદેવની જવાબદારી છે. છોડો પેલા મુચ્ચદામ. કારણ ભલે મારા 5 મર્યા એનો શોખ તો મને છે, પણ હજી હું કઈ હાવ અનાથ નથી થઈ. તમે 5 સિંહ જેવા મારી વાહે છો, પણ ગુરુજીના ગયા પછી આની માનું કોણ? છોડી મૂકો. છોડ્યો, જા ભાઈ. વળી અર્જુને કીધું, મારી પ્રતિજ્ઞાનું હું. બ્રાહ્મણને તો મરાય નહીં, એનું અપમાન એ જ મૃત્યુ છે. ભગવાને હાથ ઊંચા કર્યા, આજ હું નહીં કઈ કહું, આ તારી પરીક્ષા છે. શિક્ષક આખો ઉરો ભણાવે છે પેપરમાં, સર આનો મન નથી આવડતું. પણ અર્જુને જેવો તેવો શિષ્ય નથી. ગીતા સાંભળી, મણી કાઢી લીધો. વપનમ દ્રવિણા દાનમ. મુંડી નાખવા, પૈસા લઈ લેવા, અપમાન કરી નાખવું, એ જ બ્રાહ્મણનું અપમાન છે. એટલે જ્યાં આપણો તિરસ્કાર હોય, આવ નહીં, આદર નહીં, નહીં નયનમાં નેહ, તુલસી તહા ન જાઈએ, ભલે ને કંચન વરસે. ખાનદાની માણસ બીજી વાર ડોકાય નહીં. મણી લઈને અશ્વત્થામાને છોડી મૂક્યું. ભગવાન બધાને લઈને હસ્તિનાપુરમાં આવ્યા. રાજ્ય અપાયું. શોક જતો નહોતો. ગંગાજીમાં આવી અને બધાના એમના તર્પણ પણ કરાયું છે. તે નીનિયોદકમ સર્વે વિલપ્ય ચ વૃષમ પુનઃ આપ્લુતા હરિપાદાબ્જ રજઃ પૂત સરિજ્જલે. ભગવાનના ચરણમાંથી નીકળેલા આ ગંગા, એટલે નાવા જાઓ ને, તમારા પિતૃઓને યાદ કરીને ખોબા ભરજો. ને ભૂદેવ હોવ, બ્રાહ્મણ પુરુષ હોવ તો સવ્ય અપસવ્ય દેવતાઓને માટે પહેરી છે એમનેમ. ઋષિઓનું તર્પણ કરો તો ગળામાં પહેરી નીવી, અને પછી અપસવ્ય કરી પિતૃઓના નામ લઈને દાદા બાપા મામા જે કઈ સાંભળતા જીવતા હોય નહીં દેવાના, એને ઘરે ગ્લાસ અંબાવવાનો. અને જેને ગ્લાસ ઘરે ન અંબાયો હોય એ અહીંયા અંબાવે તો કઈ લાગતું નથી કઈ થાય એવું. હરિપાદાબ ગંગાજીનું જળ તર્પણ કરાયું. અનેક પ્રકારના સત્સંગો થયા. સાંત્વના આપી. થોડા દી પાછા લઈ આવ્યા રહ્યા અને પછી કીધું કે ફઈ, લેટ મી ગો નાઉ. બાપા મારે ઘર સંસાર છે, વાટ જોવે બધા, મોટું રાજ્ય છે. ફઈએ કીધું કે બેટા રોકાઈ જા ને, હવે તો સુખના દાડા. ફઈ પછી પાછો આવીશ, કાંઈ પણ કામ ખાલી યાદ કરજો, જસ્ટ મિસ કોલ આપજો. એવરી કોલ ઇઝ આન્સર્ડ, એવરી પ્રેયર ઇઝ હર્ડ, બાઇબલ કહે છે. અત્યારે નહીં. યુધિષ્ઠિર આવ્યો, પગમાં પડ્યો, થોડાક દી, થોડા પ્લીઝ. પ્રેમણા રાજ્યા નિવારિત. પોતાના પ્રેમથી વશ કરીને ભગવાનને પાછા રાખ્યા. જતા હતા, 2 કારણોસર રોકાઈ ગયા. એક તો ઓલી ઉત્તરા દોડતી દોડતી આવી, કારણ કે નલિકા ગતમ અપી સતતમ ન ભવતી સરલમ શુનઃ પુચ્છમ. એનું કાઠિયાવાડી કૂતરાની પૂંછડી વાકી વાકી. મારું અપમાન કર્યું, હવે તો પાંડવોને નો જીવન. એટલે પાંડવો ઉપર 5 બાણ છોડ્યા, અને એકમાત્ર એનો વંશજ હતો અભિમન્યુની પત્ની ઉત્તરામાં, એના ગર્ભને નિમિત્ત બ્રહ્માસ્ત્ર છોડ્યું. અને અહીંયા ટાટા બાઈ બાઈ સીન રોકાઈ જા થતું હતું, ત્યાં તો ઉત્તરા આવી. પાહી પાહી મહાયોગીન દેવ દેવ જગતપતે. હે કેશવ. ખબર નહીં, આમ મને કંઈક અલગ થાય છે આમ પેટમાં. જેને બાળક કેમ સરવી જશે એમ લાગે છે. રક્ષા કરો, રક્ષા કરો, બચાવો. હું ભલે મરું, મારો ગર્ભ ન મરે. ઘણી વાર બહેનોને મિસકેરેજ બહુ થતું હોય. ભાગવતજીના પ્રથમ સ્કંદના 8મા અધ્યાયનો આ 9મો અને 10મો શ્લોક છે.
એનો જપ કરવો, બહુ સારું પરિણામ મળશે.